જીવન જ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ પાટણ સંચાલિત શ્રી પોપટલાલ ભીખાચંદ શાહ પાટણ જનતા હોસ્પિટલ દ્વારા તબીબી ક્ષેત્રે સેવાકીય કામગીરી દ્વારા સેવાની સુવાસ ફેલાવી રહી છે। પાટણ માર્કેટયાર્ડ વિસ્તારમાં ચાલી રહેલ પાટણ જનતા હોસ્પિટલમાં અદ્યતન તબીબી સાધનો તેમજ વિવિધ ક્ષેત્રના નિષ્ણાત તબીબો દ્વારા દર્દીઓનું નિદાન તેમજ સારવારની કામગીરી કરાઈ રહી છે, જેનો ખૂબ મોટી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે। ત્યારે જ્યાં વર્ષો પૂર્વે પાટણ જનતા હોસ્પિટલ કાર્યરત હતી, ત્યારે પાટણ શહેરના રાજકાવાડા વિસ્તારમાં જૂની જનતા હોસ્પિટલ દ્વારા અપાતી સેવાઓ થોડો સમય પૂરતી બંધ થઈ જવા પામી હતી। ત્યારે લોકોની જરૂરિયાત અને માંગને લઈને ટ્રસ્ટ મંડળ દ્વારા પાટણ શહેરના રાજકાવાડા વિસ્તારની જનતા હોસ્પિટલને ફરી ધમધમતી કરતા સ્ત્રી રોગ અને દાંતના રોગોની સારવાર ચાલુ કરાતા રાજકાવાડ વિસ્તારના પ્રજાજનો માટે આ જૂની જનતા હોસ્પિટલ આશીર્વાદરૂપ બની રહી છે। જ્યારે પાટણ શહેરના રાજકાવાડા વિસ્તારમાં આવેલી જૂની જનતા હોસ્પિટલ ખાતે કાયમી ધોરણે સેવા આપી રહેલા દાંતના રોગના નિષ્ણાત ડોક્ટર રેખાબેન પટેલે દાંતના રોગના નિષ્ણાત ડોક્ટર હર્ષ એ પટેલ તેમજ ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર પ્રિયા આર પટેલ તબીબો દ્વારા આજે જૂની જનતા હોસ્પિટલમાં સ્ત્રી રોગ તેમજ દાંતના રોગો માટે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આજે સવારે 9 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં દાંતના રોગોના 44 દર્દીઓએ લાભ લીધો હતો અને ગાયનેકને લગતા રોગોના 50 જેટલા દર્દીઓએ આ ફ્રી નિદાન કેમ્પનો લાભ લીધો હતો। 20 તારીખ રવિવારના રોજ પાટણ જનતા હોસ્પિટલ રાજકાવાડા ખાતે સ્ત્રી રોગ અને ડેન્ટલ દાંતના રોગો માટેનો ફ્રી નિદાન કેમ્પ રાખેલો છે, જેમાં આજુબાજુના જરૂરિયાતમંદવાળા લગભગ 50 થી વધારે દર્દીઓએ એનો લાભ લીધેલો છે।